10 વર્ષ જૂની વાત આજે પણ યાદ છે. આ એમની સહજતા અને એમની પ્રતિભા છે. હવે મુખ્ય વાત આજે એ જ કરવી છે, વધારે સમય નથી લેવાનો, પણ એટલું કહીશ કે એમને જેના પર ખૂબ શ્રદ્ધા છે, ખૂબ અનન્ય શ્રદ્ધા છે. આપણે બધા જાણીએ છીએ કે ભગવાનનું નામ છે અને આપણા તો એમ કહેવાય છે કે સિમંદર સ્વામી પરમાત્મા પણ મહાવિદ્ય ક્ષેત્રમાં સર્વસ્તરણ પર વિરાજમાન થઈને ભરત ક્ષેત્રના મહાનુભાવો અને ભરત ક્ષેત્રના લોકોની અનુમોદના એટલા માટે કરે છે કે જે મહાવિદ્ય ક્ષેત્રમાં રોજે રોજ સમાચાર મળતા હોય કે આજે આટલાને કેવળ જ્ઞાન થયું, આટલાને નિર્માણ થયું, આટલાએ દીક્ષા લીધી, અહીંયા ભગવાનનું સમાવસરણ મંડાયું, આવા રોજ સમાચાર, રોજના સમાચાર મહાવિદ્ય ક્ષેત્રના લોકોને મળતા હોય છે. પણ એની પાસે એક ચીજ નથી જે આપણી પાસે છે, અને એનું નામ છે શત્રુંજય ગિરિરાજ. આવો શત્રુંજય ગિરિરાજ એની પાવન ધરા પર આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધાર્યા છે. તો સાહેબે તો આશીર્વાદ આપ્યા. હું તો તમને બધાને કહીશ, આ ચતુર્થી સંઘ આપણા ત્યાં ભગવાન તરીકે જણાયો છે. સર્વસ્વ સમણ સંઘર્ષ ભગવાન દર્શન કરી સાહેબ પધારશે. પછી ગુરુદેવ સાથે ત્યાં કોઈ પધારતા નહીં. ગુરુદેવ અને રેજો.